વડોદરા શહેર મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર વિરુદ્ધ પક્ષના નેતા માંજલપુરના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર ચિરાગ ઝવેરીનું અમેરિકા ખાતે હૃદયરોગના હુમલાથી દુઃખદ નિધન થયું હતું. પોતાના પુત્રને મળવા અમેરિકા ગયા હતા, જ્યાં પુત્રોએ મળ્યા બાદ ઊંઘમાં જ હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ નીપજ્યું હતું. તેમના અવસાનના સમાચારથી વડોદરાના રાજકીય વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ હતી. ચિરાગ ઝવેરી વડોદરા મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા અને 1992થી 1943માં ડેપ્યુટી મેયર રહી ચૂક્યા હતા. હાલ તેઓનો પાર્થિવ દેહ અમેરિકા ખાતે છે અને સૂત્રોની માહિતી મુજબ તેમનો પાર્થિવ દેહ ગુરુવારે વડોદરા માંજલપુર તેમના નિવાસ સ્થાને આવશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. તેમના દુઃખદ નિધનને લઈ તેમના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર બાળુ સુર્વે, ભારતીય જનતા પાર્ટીના મ્યુનિસિપલ કાઉન્સિલર ઋત્વિજા પ્રધાન, પૂર્વ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઋત્વિજ જોશી, મ્યુનિસિપલ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. ચિરાગભાઈના દુઃખદ સમાચાર એક દિલને ધાસકો લાગે એવો સમાચાર છે. કોઈ એવી પરિસ્થિતિનું સર્જન નથી દેખાતું કે જેના લીધે એમનું અકાલ કાળે મૃત્યુ થઈ જાય, પણ કુદરતને જે મંજૂર હોય એના આગળ કોઈનું ચાલતું નથી. ચિરાગભાઈની જિંદગી, એનું જીવન મારા ઘરેથી જ શરૂ થયેલું. એ સયાજી સ્કૂલમાં ભણતો હતો મારા ભાઈની જોડે. મારા ઘરે મારે માદરની રોટલી બહુ ખાધી હશે અને એને જ અમે સૌથી પહેલાં એફઆરનું ઇલેક્શન કોમર્સમાં લડાયેલું. ત્યાંથી એની રાજકીય કારકિર્દી શરૂ થઈ. પછી એ કોંગ્રેસમાં હતા, અમે અપક્ષ હતા. તે વખતે હું અપક્ષમાં 2 પેનલ સાથે જીતેલો અને જ્યારે કોંગ્રેસમાં લડતો ત્યારે બી એની કેનવાસિંગ કરવા માટે અમે અમારો પરિવાર આખો ગયો હતો, કારણ કે ચિરાગ જીતવો જોઈએ. મારું જીતવું બહુ અગત્યનું હતું, કારણ કે મને રાજકારણથી એ વખતે એટલો પ્રેમ નહોતો, પણ જીત્યા પછી અમે બધા જીત્યા અને કેટલા આવ્યા ને કેટલા ગયા, બહુ વાણ ગયા. પણ આ માંજલપુર અને આ વડોદરા શહેરને બીજો ચિરાગ નહીં મળે. હાર જીત થયા કરે, પણ જે રીતેની કામ કરવાની જે પદ્ધતિ હતી એને કોઈ નકારી નહીં શકે. સામાજિક રીતે, ધાર્મિક રીતે, લોકોના કામના રીતે અને કોર્પોરેશનની અંદર બજેટ કઈ રીતે લાવવું પોતાના વિસ્તાર માટે, એ આગવી સૂઝબૂઝવાળો વ્યક્તિ. આજે મને એવું લાગે છે કે મારો એક હાથ કપાઈ ગયો છે, મારો એક અંગ જતો રહ્યો છે, કારણ કે મારી જોડે હતો ત્યારે મારા ઉપર કોઈ બી મુસીબત આવે તો સૌથી પહેલાં એને ખબર પડી જાય કે ભાઈ એસા હોને વાલા હૈ. એટલે આ અંગત જે મારા માટે જે પ્રેમ હતો એ બીજો કોઈ રાખી ના શકે. આ પ્રજાને કહેવા માગું છું, આ લોકોને કહેવા માગું છું કે તમે લોકોએ ચિરાગને હરાવીને તમે તમારા પગ ઉપર કુલાડી મારી છે. કારણ એ છે કે આજે જે નેતાઓ છે તે અને ચિરાગમાં બહુ મોટો ફરક છે. એક નાનાથી નાના વ્યક્તિનું અવસાન થાય ને એના ઘરે પહોંચી જાય, ધાર્મિક સેવામાં આગળ વધે, કોઈ પણ તહેવારો હોય એમાં ચિરાગ દેખાય જ તમને. મને એવું લાગે છે કે એક જે ગેપ પડી જાય ને રાજકારણની અંદર, આ માંજલપુરની અંદર આ એક ગેપ પડ્યું છે, એને આવતા બહુ વખત લાગશે મને લાગે છે. પણ આજકાલનું રાજકારણ તે વખતના રાજકારણના ચિરાગના રાજકારણમાં બહુ મોટો તફાવત દેખાશે તમને. કારણ કે એક એવો વ્યક્તિ જે લોકો માટે હંમેશા ઝઝૂમતો રહ્યો છે, લડતો રહ્યો છે, એના પ્રાણ પ્રશ્નોનો નિકાલ કરતો રહ્યો છે અને લોકોનો પ્રેમ ભાવ એટલો મેળવ્યો છે. તમે જુઓ, જ્યારે કાલે અમે રાત્રે અહીંયા આવ્યા હતા તો હજારોની સંખ્યામાં લોકો આવ્યા, લોકો રડતા હતા. એનો મતલબ શું છે કે એક પ્રેમ, એક દીર્ઘદ્રષ્ટિ, એક આગવું સ્થાન અને લોકો માટે પ્રેમાળ સ્વભાવ લઈને લોકોનું કામ કરવા માટે ચિરાગ જ છે અને ચિરાગ બીજો પેદા નહીં થાય એવું મને લાગી રહ્યું છે. કોંગ્રેસ પરિવારની સાથે સાથે માંજલપુર વિસ્તાર અને વડોદરા શહેરે ખૂબ જ દિગ્ગજ નેતા, એક સામાજિક કાર્યકર તરીકે એમની જે ઓળખ અને માંજલપુર વિસ્તાર તો ચિરાગભાઈ ઝવેરીના નામથી જ ઓળખાય. અને હંમેશા તમે આજના જો સોશિયલ મીડિયાનો યુગ છે એમાં પણ આપણે જોયું કે અમારા કોંગ્રેસ પરિવારમાં સૌથી વધારે સોશિયલ મીડિયા પર જો કોઈ એક્ટિવ હોય નેતામાં, જે લાઈવ હોય, આજે કોઈ પ્રસંગ બાકી ના હોય, આજે મરણ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ, બધામાં હંમેશા હાજરી આપે અને માંજલપુર વિસ્તાર જ જેમના નામથી ઓળખાય એવા ચિરાગભાઈ ઝવેરી, પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ કાઉન્સિલર, પૂર્વ વિપક્ષી નેતા,
કોંગ્રેસ પરિવારે પોતાનું એક અભિન્ન અંગ ગુમાવ્યું છે. દુઃખનો પહાડ કોંગ્રેસ પરિવાર સાથે સાથે એમના પરિવાર પર પણ છે અને આખું કોંગ્રેસ પરિવાર એમની આત્માના શાંતિ માટે અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન શ્રી દ્વારકાધીશને. હમણાં એમના ઘરે અહીંયા એમના સનને મળ્યા છે. અમારા પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ, વિપક્ષ નેતા અમિત ચાવડા સાહેબ, બધાના ફોન આવ્યા છે અને જે અંતિમ ક્રિયામાં બધા મોટાભાગના બધા આગેવાનો પ્રદેશના એમાં હાજરી પણ આપશે. પણ બહુ દુઃખ થાય છે કે વડોદરા શહેરે માંજલપુરે ચિરાગભાઈ ઝવેરી જે ખૂબ જ એક્ટિવ નેતા અને એવું કહેવાય કે આજે યુવાનોથી માંડીને નાના છોકરાથી માંડીને બધાના મોઢે ચિરાગભાઈનું નામ હોય અને એવા વ્યક્તિએ આજે સાચું પણ માનવામાં નથી આવતું કે આવી વ્યક્તિ આજે અમારી વચ્ચે નથી. ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ એમની આત્માને શાંતિ આપે.